નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિતની અવનવી જાણકારી પાર્ટ 4. આજે આપણે જોઈશું પરિમિતિ. તો પરિમિતિ કોને કહેવાય? તો કોઈ પણ ઘેરાયેલી આકૃતિના ફરતા માપને પરિમિતિ કહે છે, અથવા કોઈ પણ આકૃતિની બધી બાજુઓની કુલ લંબાઈને પણ પરિમિતિ કહેવાય. તો આજે આપણે અલગ અલગ આકૃતિની પરિમિતિ જોઈશું. તો તેમાં પહેલું છે ચોરસ. ચોરસ એટલે આ રીતે, બરાબર. તો ચોરસની ચારેય બાજુના માપ સમાન હોય છે, ખરું ને? તો ચોરસની પરિમિતિ શોધવી હોય તો અહીંયા 4 ગુણ્યા 1 બાજુ, એટલે આ એક સૂત્ર છે કે ચારેય બાજુ સમાન છે તો 4 ગુણ્યા 1 બાજુ. પરંતુ આપણે જો સરવાળા કરીને પરિમિતિ શોધવી હોય તો એક બાજુનું માપ 5, 5, 5 અને 5. તો 5 ને 5 10, 15 ને 20. તો સરવાળો કરો તો પછી 20 આવશે અને ગુણાકાર કરો તો આવે 4 પંચા ને 20, એટલે માપ થશે 20 સેન્ટીમીટર. તેના પછી છે લંબચોરસ. લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય છે, ખરું ને? તો તેની પરિમિતિ શોધવી હોય તો તેના માટેનું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે જો તમને લંબાઈ આપી હોય, અહીંયા તમને લંબાઈ આપી છે 8 સેમી અને પહોળાઈ આપી છે 4, તો આ સૂત્રમાં મૂકીશું એટલે 2 ગુણ્યા કૌંસમાં 8 વત્તા 4. 8 ને 4 થશે 12 અને 12 દૂને 24, એટલે જવાબ આવશે 24. તેના પછી આવશે ત્રિકોણ. ત્રિકોણની 3 બાજુ હોય છે, ખરું ને? ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો તેના માટેનું સૂત્ર આપણે લઈશું બધી બાજુનો સરવાળો. કેમ અહીંયા બધી બાજુનો સરવાળો? તો કે જો સમબાજુ ત્રિકોણ હોય તો જ 3 ગુણ્યા લંબાઈ થાય, પરંતુ અહીંયા આપણને નક્કી નથી કે કેવો ત્રિકોણ છે, એટલે બધી બાજુનો સરવાળો કરી અને આપણે જોઈશું. ઉદાહરણ તરીકે લઈએ, 3 બાજુ આપી છે 3 સેમી, 4 સેમી અને 5 સેમી. તો પરિમિતિ ત્રિકોણની શોધવી હોય તો 3 વત્તા 4 વત્તા 5, એટલે બધી બાજુનો સરવાળો થશે 12, એટલે ત્રિકોણની પરિમિતિ આવશે 12 સેન્ટીમીટર. તેના પછી લઈશું વર્તુળ. વર્તુળમાં પરિમિતિને પરિઘ કહે છે, ખરું ને? અહીંયા આપણે પરિઘ બરાબર 2πr, એટલે કે 2 ગુણ્યા પાય ગુણ્યા ત્રિજ્યા, અથવા પરિઘનું બીજું સૂત્ર છે r એટલે વ્યાસ, તો અહીંયા પાય ગુણ્યા ડી, એટલે પાય ગુણ્યા વ્યાસ પણ આપણે લઈ શકીએ. હવે જો આપણને માપ આપ્યા હોય બંનેના, વ્યાસ આપ્યો છે 14, તો સૂત્ર આવશે પાય ડી પ્રમાણે 3.14 ગુણ્યા 14, એટલે જવાબ મળશે 43.96. હવે તમને પ્રશ્ન થાય કે પરિમિતિ શા માટે? તો પરિમિતિની ઉપયોગિતા શું છે? કોઈ પણ વાળની લંબાઈ કાઢવી હોય, મેદાનની આજુબાજુ દોરો લગાવવા હોય, ડિઝાઇન અથવા બાંધકામમાં માપ લેવું હોય, ફરતા દુપટ્ટાની તોય લગાવવી હોય, સાડીને ફરતી લેસ લગાવવી હોય, મેદાનની ફરતે વાડ બનાવવી હોય, લંબચોરસ કે ચોરસ ટેબલની ફરતે ટેપ લગાવવી હોય, વગેરે જગ્યાએ આપણે પરિમિતિની જરૂર પડે છે. જો આપણને પરિમિતિ આવડતી હશે તો કેટલી લેસ જોશે, કેટલી ટેપ જોશે, કેટલી વાડ જોશે, તે આપણે જાતે માપી અને ગણતરી કરી અને આપણે વસ્તુ લાવી શકીએ છીએ. તો આપણે ઘર વપરાશમાં, વ્યવહારોમાં બધી જ જગ્યાએ પરિમિતિની જરૂર પડે છે. તો આશા રાખું છું તમને આજનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલ હજુ પણ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ સો મચ.